મિત્રો, એકવાર 10-15 માણસોએ ભેગા થઈ ચર્ચા કરી પણ કેવી કે આખું ગામ મેલોડી કરી રહ્યું છે. એ મેલોડી કેવી જબરી છે. આજે તો મેલોડીના મંદિરમાં જે સોના ચાંદીના દાગીના મળે ને એ આજે ચોરી લેવું છે. આમ મુસલમાન ધર્મને માનવાવાળા 15 જણા ભેગા થઈને આમ માં મેલોડીના મંદિરમાં ચોરી કરવાનું આયોજન બનાવે છે. પછી રાતના 12 વાગ્યાનો સમય બન્યો એટલે કોઈએ ઘોડા લીધા અને કોઈએ ઊંટ લીધા. આમ કરી માં મેલોડીના મંદિરમાં ચોરી કરવા નીકળી જાય છે. પછી રસ્તામાં ચોટીલા ડુંગર પાસેથી ઘોડા નીકળ્યા ત્યારે ચોટીલે ડુંગર ઉપર બેઠેલી માં ચામુંડા બેઠી વિચાર કરે છે કે આ કાળા માથાના માનવી આજે કંથેરમાં હાથ નાખવા જઈ રહ્યા છે. પણ આજે મારા આંગણે નથી આવતા, પણ તમે જેના આંગણે જાઓ છો ને એ તમને સંભાળી લે છે બાપ. પછી આ ઘોડે સવારો રાતના 3 વાગ્યાનો સમય થયો એટલે રહેડિયા ગામના સીમાડે આવી ગયા. પછી ત્યાં આવીને જોઈએ છે તો એક ભૂરેડો ભરવાડ તૂટેલી ફૂટેલી ખાટલીમાં સૂઈ રહ્યો છે. એને આવી જગાડ્યો કે એ ભાઈ, આ ગામમાં અમે સાંભળ્યું છે કે માતા મેલોડી વખણાય છે. એ મેલોડી માનો મઢ ક્યાં આવ્યો છે, અમે એની માનતા કરવા આવ્યા છીએ. પણ ભરવાડને એમ થયું કે મારી મેલોડીના તો દિલ્હી સુધી ડંકા વાગે છે, તો કોઈ દર્શન કરવા આવ્યું હશે. ત્યારે ભોરવડાએ એટલું કીધું કે આમ ઊભા રસ્તે ચાલ્યા જાઓ અને ત્યાંથી એક ચોક આવશે, એની જમણી બાજુ વળી જજો અને ત્યાં એક અડીખમ લીમડો છે અને લીમડા ઉપર એક કેસરીયો વાવટો ખડકે છે ને, ત્યાં અમારા માલખિયા પરિવારની માં મેલોડી બેઠી છે બાપ. ત્યારે પેલા ચોર એ લીમડા પાસે આવે છે. ત્યાં એક વાહતાજી તળપદા કોળી સૂતા છે અને સૂતા તેમના હાથમાં એક માળા છે અને મનમાં રટન ચાલે છે કે તું હી માં મેલોડી, તું હી માં મેલોડી. આ 15 જુવાનિયાઓએ ધીમેથી પાછળના દરવાજેથી માં મેલોડીના મઢમાં જઈને ખાતર પાડ્યું અને 3 જણા નાનકડું બારું પાડી અંદર ગયા અને વિચારે છે કે મેલોડી કેવી હશે, મેલોડીને કેટલા હાથ હશે. આમ વિચારતા મઢની ચારેય બાજુ નજર ફેરવે છે પણ મેલોડી ક્યાંય નજર પડતી નથી. ત્યારે એક ઝીણી નજરવાળા માણસે માતાજીની પાલક ઉપર નજર કરી. 3.25 વેંતનું લાકડું જોઈ બીજા ભાઈને ટાપલી મારી કે ભાઈ, નાનકડું લાકડાનું મકાન બનાવેલું રહ્યું ને, એને જ હિન્દુઓ એમની માતા મેલોડી માનતા હશે. અને ત્યાં નજર કરી ત્યાં તો માતાજીના સોના ચાંદીના 17 લટકી રહ્યા હતા. અને પછી માતા મેલોડીનો ચંદરવો નીચે પાથરી બધા મુસલમાનોએ 17નો બસકો બાંધ્યો અને 4-5 મિયારાણાના જુવાનો હતા. એમને હાથ તાળી દઈ અને મૂછે તાવ દઈ એટલું કીધું કે જો હિન્દુઓની માતા મેલોડી એટલી જ હોય તો અમે આ 17નો બસકો લઈ અમે માળિયામાં જઈ રહ્યા છીએ. અને મેલોડી એટલી જબરી હોય તો 3.5 દિવસમાં માળિયા ગામમાં આવી અને આ 17નો બસકો લઈ જાય. તો માનીએ કે હિન્દુઓ સાચા અને હિન્દુઓની માતા સાચી. એમ કહી જુવાનિયાઓ બહાર નીકળ્યા અને જ્યાં ઊંટ અને ઘોડાઓ ઊભા રહ્યા હતા તેની માથે પલાણ માંડી અને ધીમા માળિયાનો માર્ગ ચાલ્યો. પણ બીજી બાજુ સવારે ઓલા લીમડા નીચે સૂતેલા વાહતાજી ઉઠ્યા અને સ્નાન કર્યું અને હાથમાં ધૂપેલિયું લઈ માં મેલોડીના મંદિરનો દરવાજો ખોલ્યો. તેની સાથે તો સામેના મંદિરમાં ખાતર પડેલું બાખોલું દેખાણું. આટલું જોતા તો હાથમાંથી ધૂપેલિયું પડી ગયું, આંખો ફાટી ગઈ અને જેવું અંગારા ભરેલું ધૂપેલિયું નીચે પડ્યું ને, ત્યાં તો આખા મંદિરમાં અંગારા પથરાઈ ગયા. ત્યારે ઓલા વાહતાજી ભુવાને આ અંગારા દેખાતા નથી અને ઉઘાડા પગે દોડી માં મેલોડી પાસે જાય છે અને ઉપર નજર કરી માતાજીના 17 હતા તેમાંથી માતાજીનું 17 રહ્યું નહીં. ત્યારે 2 હાથ જોડીને એટલું કીધું, હે મારી મેલોડી સાંભળ બાપ, કાં તો મારી મેલોડી આકાશમાં ઉડી ગઈ, પાતાળમાં જતી રહી હોય, કાં તો મારી મેલોડીને કોઈક વાદી કરંડિયામાં નાખીને લઈ ગયા હશે. આટલું બોલતાની સાથે તો મારી મેલોડી બોલી, હે વાહતા, તું જે મેણા મને મારે છે ને એ મને ફરી એકવાર બોલતો
કે હે મેલડી, મારા બાપ દાદાનું ધર્મ અહીંયા પડ્યું હોય એ મારી ભક્તિની સાક્ષીએ જો તું માડી અહીંયા બેઠી હોય ને અને મારી કંઈક વસ્તુ ખોવાય એટલે નારિયેલ કે અગરબત્તી માનીએ ને તો 3.5 દિવસની અંદર તું એ પાછું લાવી દે છે અને લોકો તારી માનતા પૂરી કરે છે. તો માડી, આજે તારા આંગણે તારા મિલકતની ચોરી થઈ તો તારાથી જબરી આ દુનિયામાં કોઈ માતા તો છે નહીં, તો તું કોની માનતા રાખીશ માં? ત્યારે મેલડી બોલી, હે વાહતા, કદાચ મારા ધર્મની ધજા જોઈ અને મારા મંદિરે કોઈ દર્શન કરવા આવે ને તો હું મેલડી એનો વાવ પણ વાંકો થવા દેતી નથી. પણ હે વાહતા, મારા દર્શન કરી અને આજે ચોર બની અહીંયાથી નીકળ્યા છે ને અને હું મેલડી 1.25 મેચની નાગણી બનું અને જે અહીંયાથી ચોર બની અને નીકળી ગયા છે ને એના ડગલે ડગલે હાલું અને રહેમિયા ગામનો ઝાંપો તો વટી ગયા પણ એ 15માંથી એકેય રહેમણિયાનો સીમાડો વટે એ પેલા 15 ને આંધળા કરું તો માનજે તારી મેલડી બોલી તી બાપ.